અર્પણ આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ છે ખરું ને? પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ નાનકડી ક્રિયા પાછળ કેટલા ઊંડા સિદ્ધાંતો છુપાયેલા હોઈ શકે છે? આજે આપણે એ જ સિદ્ધાંતોને જરા નજીકથી સમજવાની કોશિશ કરીશું. તો અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે. શું અર્પણ એટલે ફક્ત કોઈ ભેટ આપી દેવી, કે પછી ભેટ આપનારના મનમાં શું ચાલી રહ્યું છે, એના સંબંધો કેવા છે, એનો ઈરાદો શું છે, આ બધી વાતોનું પણ એટલું જ મહત્વ છે? ચાલો આની જરા ઊંડાણમાં તપાસ કરીએ. આખી વાતને સમજવા માટે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલું, અર્પણ કરતા પહેલાં ક્ષમાનું શું મહત્વ છે? બીજું, જે ભેટ આપીએ છીએ એની ગુણવત્તા કેવી હોવી જોઈએ? ત્રીજું, બલિદાન અને આજ્ઞાપાલનમાં શું ફરક છે? ચોથું, ઈશ્વરને પ્રથમ સ્થાન આપવાનો શું અર્થ થાય? અને છેલ્લે, આ અર્પણ આખરે કોને મળે છે? તો ચાલો શરૂ કરીએ પહેલા સિદ્ધાંતથી. અર્પણ પહેલા ક્ષમા. અહીં ભાર એ વાત પર છે કે કોઈ પણ ભેટ ચઢાવતા પહેલા આપનારનું હૃદય અને એના સંબંધો સાફ હોવા જોઈએ. માથીની સુવાર્તામાં આ વિષય બહુ જ સ્પષ્ટ રીતે કહેવાયું છે. ત્યાં લખ્યું છે કે જો તમારા મનમાં કોઈની માટે કડવાશ હોય તો પહેલાં એની સાથે સમાધાન કરો અને પછી જ અર્પણ કરો. એટલે કે સીધી વાત છે. તૂટેલા સંબંધોને જોડવા એ ઈશ્વરને ભેટ આપવા કરતાં વધુ અગત્યનું છે. આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એ જુઓ. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ વેદી પાસે અર્પણ લઈને આવે છે અને અચાનક એને યાદ આવે છે કે એને કોઈ ભાઈ સાથે ઝઘડો થયો છે. તો એને કહેવામાં આવ્યું છે કે ભેટને ત્યાં જ રહેવા દો, પહેલાં જઈને એ ભાઈ સાથે મનમેળ કરી લો અને પછી શાંત મને પાછા આવીને અર્પણ કરો. આનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે કાઈન અને હાબેલની વાર્તા. કાઈનનું અર્પણ કેમ નકારાયું? એની ભેટમાં કોઈ ખામી હતી એટલે? ના, પણ એટલા માટે કે એના દિલમાં એના ભાઈ માટે ગુસ્સો અને ઈર્ષ્યા ભરેલી હતી. આ બતાવે છે કે ભેટ કરતાં હૃદયની સ્થિતિ વધુ મહત્વની છે. હવે હૃદયની શુદ્ધતાની વાત તો થઈ ગઈ, પણ જે ભેટ આપણે આપીએ છીએ એનું શું? બીજો સિદ્ધાંત એ જ છે, ભેટની ગુણવત્તા. શું ગમે તે વસ્તુ આપી દેવાતે ચાલે? કે પછી એમાં પણ કોઈ ધ્યાન રાખવાની વાત છે? અહીંયા સ્પષ્ટપણે 2 ભાગ પાડવામાં આવ્યા છે. સ્વીકાર્ય અર્પણ એટલે કેવું તો કે જે સંપૂર્ણ હોય, દોષરહિત હોય, ટૂંકમાં આપણી પાસે જે શ્રેષ્ઠ હોય એ. અને અસ્વીકાર્ય કોને ગણાય? કોઈ ડાઘવાળી, બીમાર કે ખામીયુક્ત વસ્તુ. આની પાછળનો વિચાર એ છે કે અર્પણ આપણા આદર અને નિષ્ઠાનું પ્રતીક છે. મલાખીના પુસ્તકમાં તો આના પર એકદમ સીધો અને ધારદાર સવાલ કરવામાં આવ્યો છે. એમાં લખ્યું છે કે આવી ખામીવાળી ભેટ જરા તમારા રાજા કે હાકેમને આપી જુઓ તો શું એ ખુશ થશે? વિચારવા જેવી વાત છે નહીં? જો કોઈ ભેટ દુનિયાના કોઈ મોટા માણસ માટે લાયક ન હોય તો એ ઈશ્વર માટે કેવી રીતે યોગ્ય ગણાય? ચાલો હવે ત્રીજા સિદ્ધાંત પર આવીએ, જે થોડો અલગ છે. એ બલિદાન અને આજ્ઞાપાલન વચ્ચેનો ફરક સમજાવે છે. અહીંયા ભૌતિક ભેટ કરતાં પણ આપનારની નિયત અને એની વર્તણૂકને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જુઓ, બંનેમાં ફરક શું છે? બલિદાન એટલે ઘણીવાર આપણે જે આપવા માંગીએ છીએ એ આપવું, આપણી પસંદગીની વસ્તુ. જ્યારે આજ્ઞાપાલન એટલે શું? જે કહેવામાં આવ્યું છે બસ એ જ કરવું. સિદ્ધાંત એ છે કે કોઈ મોંઘી ભેટ આપવા કરતાં આપેલી સૂચનાનું પાલન કરવું એ વધુ મૂલ્યવાન છે. 2 પુત્રોની એક વાર્તા આ વાતને બહુ સરસ રીતે સમજાવે છે. એક પિતાના 2 દીકરા હતા. એકે પિતાના કામ માટે હા પાડી પણ ગયો નહીં. બીજાએ પહેલાં ના પાડી પણ પછી એને પછતાવો થયો અને એ કામે ગયો. તો વખાણ કોના થયા? બીજા દીકરાના. કેમ? કારણ કે અંતે એણે આજ્ઞાનું પાલન કર્યું. આ વાર્તાનો સાર એકદમ સિમ્પલ છે. કામ કરવું એ ખાલી હા કહેવા કરતાં વધુ મહત્વનું છે. હવે ચોથો સિદ્ધાંત, જે પ્રાથમિકતા વિશે છે, એટલે કે પ્રાયોરિટી. આ સિદ્ધાંત અર્પણના સમય અને ક્રમ પર ભાર મૂકે છે અને એ બતાવે છે કે આપણા જીવનમાં કોનું સ્થાન પહેલું છે. આખા સિદ્ધાંતનો સાર બસ આ એક જ શબ્દમાં છે, પહેલું. વધેલું ઘટેલું કે છેલ્લે બચેલું નહીં, પણ સૌથી પહેલો ભાગ. આને પ્રથમ ફળનો સિદ્ધાંત કહેવાય છે. અને ના, આ ખાલી ખેતીની વાત નથી. આનો અર્થ છે પાકનો પહેલો ભાગ, આપણી આવકનો પહેલો હિસ્સો, કોઈ પણ પ્લાનિંગમાં પહેલો વિચાર કે પછી દિવસનો પહેલો સમય. ટૂંકમાં આ એ વાતનું પ્રતીક છે કે જીવનમાં ઈશ્વરને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અને હવે છેલ્લો અને પાંચમો સિદ્ધાંત. એક સવાલ, આ બધા અર્પણો જાય છે ક્યાં?
એનું થાય છે શું? શું આ ખાલી એક વ્યક્તિગત ક્રિયા છે? ના, એની પાછળ એક મોટો સામુદાયિક હેતુ પણ છે. જૂના કરારમાં એક ખાસ ગોત્ર હતું, લેવી ગોત્ર. આ લોકોનું કામ હતું મંદિરની સેવા કરવાનું. એમને જમીન કે બીજો કોઈ વ્યવસાય કરવાની છૂટ નહોતી. તો એમનું ઘર કેવી રીતે ચાલે? લોકો જે અર્પણો આપતા એનાથી જ એમના પરિવારનું ગુજરાન ચાલતું. આ આઈડિયા ખાલી જૂના જમાના પૂરતો નહોતો. એનો હેતુ એ હતો કે જે લોકો પોતાનો પૂરો સમય સમુદાયની આધ્યાત્મિક સેવામાં આપે છે, એમના ભરણપોષણની જવાબદારી આખો સમુદાય ઉઠાવે. અને આ જ વિચાર આજે પણ ઘણી જગ્યાએ જોવા મળે છે, જ્યાં લોકોના અર્પણથી સેવાના કામો ચાલુ રહે છે. તો ચાલો આ બધા પાંચેય સિદ્ધાંતોને એક સાથે જોડીને જોઈએ. હવે ખબર પડે છે કે અર્પણ એ ખાલી કોઈ વસ્તુ આપવાની વાત નથી. એ તો આપણા સંબંધોનું, આપણા આદરનું, આપણી પ્રાથમિકતાઓનું અને સમુદાય પ્રત્યેની આપણી જવાબદારીનું એક જીવંત પ્રતિબિંબ છે. અને આ આખી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જો અર્પણ એ ખરેખર આપણા હૃદય અને આપણી પ્રાથમિકતાઓનો અરીસો હોય, તો આ સિદ્ધાંતોને ફક્ત કોઈ ધાર્મિક ક્રિયા પૂરતા સીમિત શા માટે રાખવા? એને આપણા આખા જીવન પર લાગુ પાડી શકાય. અને જો એમ કરીએ તો સવાલ એ થાય કે આપણું જીવન, આપણો સમય, આપણી આવડત એ શું અર્પણ કરી રહ્યું છે?